છો? આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો. અને ગાઈઝ અત્યારે છે ને વાગી ગયા છે સાંજના 6:30 અને અત્યારે હું બ્લોગ સ્ટાર્ટ કરું છું બિકોઝ આજે સવારની તબિયત સારી નથી. અને ગાઈઝ અત્યારે હું પેટમાં દુખતું હતું, હજી સુધી સારું નથી થયું, તો અત્યારે હું જઈ રહી છું હોસ્પિટલ માટે. મારી છે ને તબિયત થોડી વીક હતી, તો અમે લોકો મસ્ત મજાના હોસ્પિટલ જઈને દવા લઈ આવ્યા. હવે મસ્ત સારું છે. અને ગાઈઝ છે ને એમ પેટમાં એકદમ ગરમ ગરમ જેવું લાગે, તો અમે લોકો છે ને અત્યારે ફાલુદો પીવા જઈ રહ્યા છીએ. અને ગાઈઝ તમને લોકોને યાદ હોય તો અમે લોકો સેકન્ડ ટાઈમ જ્યારે પહોંચ્યા ગયેલા ત્યારે જે વ્યક્તિને અમે લોકો લઈ ગયેલા હતા, બસ એને થોડું મળવા જઈએ છે. બિકોઝ છે ને અમારું કેવું થાય કે અમે લોકો ક્યારે ને મળીએ ને તો અમારું છે ને થોડું માઇન્ડ ફ્રેશ થઈ જાય. એમ હસી મજાક ને કોમેડી જવું એ અમારી લેવલનો વ્યક્તિ લાગે, ભલે અમારાથી એજમાં નાનો છે થોડો, બસ એમ તો બી એકદમ ફ્રેન્ડલી ને એકદમ હસી મજાકથી મસ્ત લાગે. એટલે એવું લાગે કે બસ એનાથી મળીએ ને તો એમ થોડોક એમ બેડ પડ જે હોય ને આપણો એ જતો રહે ને એકદમ ફ્રેશ ફીલ થાય અને મસ્ત લાગે. તો બસ કંઈ નહીં, હવે આપણે છે ને રસ્તામાંથી ફાલુદો પી લેશું અને ત્યાર પછી છે ને એને મળવા જશું. બિકોઝ છે ને એ હોસ્ટેલમાં રહે છે અને 10 વાગે છે ને એની હોસ્ટેલનો ગેટ પણ બંધ થઈ જાય છે. ત્યાર પછી એને મળવાનું દેતા નથી હોસ્ટેલવાળા, એટલા માટે. તો ચાલો કંઈ નહીં, પહોંચીએ. સો સ્ટે ટ્યુન. મજાનો આવી ગયો છે ફાલુદો, પણ જીગો આપણે અહીંયા જેવું બનાવે ને ફાલુદો એવો નહીં મળે. સો ગાઈઝ જીગો મસ્ત મજાનો લઈને આવી ગયા છે ફ્રૂટ સલાડ. છે ને જેને મળવા જવાના હતા એને હવે મળવા જવાના નથી, બિકોઝ સાડાના ઉપર થઈ ગયું છે અને 10 વાગે એટલે એની છે ને હોસ્ટેલનો ગેટ બંધ થઈ જાય તો મળવા નહીં દે. તો બસ અમે લોકો ત્યાં પહોંચશું, ત્યાં સુધી તો એનું બંધ થઈ જશે, તો કંઈ ફાયદો નથી મળીને. એટલે બસ હવે અમે લોકો છે ને રિટર્ન પાછા ઘરે જ જઈશું. અને ટાઈમ પણ થઈ ગયો છે, 10 જેવા વાગવામાં થઈ ગયા છે. અને હવે મને ઘણું સારું છે પહેલાં કરતાં, દવાને એવું બધું લીધું ને એટલા માટે. સો ગાઈઝ જે કંઈ પણ હશે હું તમારી સાથે શેર કરીશ. સો સ્ટે ટ્યુન. અમે લોકો જઈ રહ્યા છે ઘરે. આજે છે ને આપણા માસીને બિરયાની ખવડાવીશું. માસી બિરયાની છે, હા ખાઈ જજો. હા જીગુએ હું કર્યું ખબર, પહેલાં એ આવી ગયા, દરવાજો બી બંધ કરી દીધો ને એને એવું લાગ્યું કે આવે હવે, પણ કેવી રીતે આવે? દરવાજામાં તો લોક મારી દીધું હતું. સારું થયું કે મેં પહેલાં આવી ગઈ. આવું કરે. જીગુને છે ને હમણાં આપણે આપીશું એક સરપ્રાઈઝ. કેવી લાગી ચોકલેટ? તમને ખબર બી હતી કે મેં લાવવાની છે? ના બોય. હરકું બોલો, હરકું. ના બોય. જોયું? આજે ચોકલેટ ડે, મેં એકલો જ ખાવાનું. હે, બતાવો તમારું મોઢું બતાવો. એકલો જ ખાવાનું. હે, ફોન બી એજ કલરનો, ઈ બી એજ કલરનો. સો ગાઈઝ અમે લોકો મસ્ત મજાનું બહાર ફરીને આવી ગયા છે. અને ગાઈઝ પહેલાં સવાર કરતાં તો અત્યારે ઘણું બેટર છે, કે સારું લાગે છે. અને અમે જેને મળવા જવાના હતા એને મળી શક્યા નહીં, પણ એની સાથે ફોન પર વાત કરી કે આપણે નેક્સ્ટ સેટરડે સન્ડે એવું હશે તો મળશું. અને ગાઈઝ આજનો દિવસ એટલો કંઈ સારો નહીં ગયો અને બસ એમ બેડ પર જ જેવું ગયું. સો ગાઈઝ આજના વિડીયોમાં આટલું જ હતું. વિડીયો સારો લાગે તો લાઈક, કમેન્ટ અને શેર કરી દો. ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી દો, જેથી મારો કોઈ પણ બ્લોગ કે શોર્ટ્સ આવે તમને સૌથી પહેલો નોટિફિકેશન મળી જાય. હરે કૃષ્ણ.